આ તરફ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થઈ ગયા હતા। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે હાલ પાવી જેતપુરમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે। તો છોટાઉદેપુર જિલ્લામાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં તો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થઈ ગયા હતા। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે હાલ પાવી જેતપુરમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે। તો છોટાઉદેપુર જિલ્લામાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં તો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે।